તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજી દાતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે। જ્યાં અંબાજી દાતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે ત્યારે જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે। રિક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। 108 મારફતે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વિદ્યાર્થીઓને। અકસ્માત બાદ જીપ ચાલક જીપ મૂકી ફરાર થઈ ગયો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે લોકોના પણ ટોળે ટોળા જોવા મળ્યા કે જ્યાં અંબાજી દાતા માર્ગ છે તે અકસ્માતની ઘટના બની છે કે જ્યાં અકસ્માત જીપ અને રિક્ષા વચ્ચે થયો છે। આ અકસ્માત ત્યારે રિક્ષામાં વિદ્યાર્થીઓ સવાર હતા, વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે ત્યારે ઘાયલ વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યાં અકસ્માત કરનાર જીપ ચાલક જીપ મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે ત્યારે અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે તમામ જે ઘાયલ થયેલા જે વિદ્યાર્થીઓ છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જ્યાં અકસ્માત બાદ જીપ ચાલક જીપ મૂકી અને ફરાર થઈ ગયો હતો ત્યારે લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા। જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક રિક્ષા જે છે એક રિક્ષા અકસ્માતમાં પલટી ગઈ છે અને બાજુમાં એક જે જીપ છે તે પણ જોવા મળી છે। જો ઉલ્લેખનીય છે કે જીપ મૂકી અને જે જીપ ચાલક છે ત્યાંથી ફરાર થઈ ગયો છે ત્યારે આ ઘટનાને લઈને દાતાથી સંવાદદાતા સાજન ઠાકોર જોડાઈ ગયા છે। જી સાજન, વાત કરવામાં આવે અંબાજી દાતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે, વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી કહી શકે કે દાંતા અંબાજી માર્ગ ઉપર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત રિક્ષા અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષામાં વિદ્યાર્થીઓનો સવાર હતા તેથી વધુ સારવાર માટે દાંતા અંબાજી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। અંબાજી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। એમાં એક વિદ્યાર્થી વધુ ઇજાગ્રસ્ત હોવાના કારણે ખેડબ્રહ્મા મુકામે હિંમતનગર મુકામે રિફર કરવામાં આવ્યો છે। જી, આ વિદ્યાર્થીઓ છે કઈ સ્કૂલમાં હતા અને ક્યાં જઈ રહ્યા હતા અને બીજી બાજુ જે જીપ ચાલક છે તેની કોઈ શોધખોળ કરવામાં આવી છે કે કેમ? અત્યારે તો જીપ ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે અને વિદ્યાર્થીઓ અંબાજીની ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હાલ વિદ્યાર્થીઓની કેવી હાલત છે? હાલ તો એક વિદ્યાર્થી ગંભીર છે, તેને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવે છે, બાકીના સારવારમાં સારા છે। જી, ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? ના, હજી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સાજન, સમગ્ર માહિતી બદલ આભાર। તો અંબાજી દાતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે, જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। ઉલ્લેખનીય છે કે રિક્ષામાં વિદ્યાર્થીઓ સવાર હતા અને જ્યાં અકસ્માતમાં વિદ્યાર્થીઓ છે ઘાયલ થયા છે ત્યારે તમામ ઘાયલ વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। એક વિદ્યાર્થી વધુ ઇજાગ્રસ્ત થયો છે, તેની પણ જે સારવાર ચાલી રહી છે ત્યારે અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે। અકસ્માત કરી જીપ ચાલક જીપ મૂકી નાસી છૂટ્યો છે ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટના સ્થળે। ત્યારે હાલ તો આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે કે કોણ હતો જીપ ચાલક અને જ્યાં તેના વિરુદ્ધ કાર્યવાહી થશે। ત્યારે હાલ તો વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે।